વાત કરીશું મોરબી નગરપાલિકાની તો તેને લઈને પણ રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને જેમ જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમ તેમ ઉમેદવારી ફોર્મને લઈને અને ઉમેદવારો નોંધાવાને લઈને પણ રાજકીય પ્રક્રિયા તેજ બની રહી છે। મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તેમના પરિવાર અને મોટી સંખ્યામાં ટેકેદારો સાથે મળીને વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર પદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે વોર્ડ નંબર 5ના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આ ઉપરાંત વોર્ડ નંબર 8, 9 અને 13ના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી 23 નામોની યાદીમાંથી આજે 20 ઉમેદવારો પોતાની ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરે તેવી પક્ષના કાર્યાલયથી આદેશ પણ આપવામાં આવ્યો છે। બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। એ સિવાયના વોર્ડ નંબર 8, 9 અને 13ના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। જે પ્રમાણે અમારી કોંગ્રેસની યાદી જાહેર થયેલી હતી એ 23 નામોમાંના પૈકી 20 નામોના ફોર્મ આજના દિવસમાં ભરાઈ જશે એવો અમે કાર્યાલયથી આદેશ આપ્યો છે। એ ભાગરૂપે આજે મેં વોર્ડ નંબર 5ની અંદર કોર્પોરેટરના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી નોંધાવી। બિલકુલ અમારી જે રણનીતિ છે ચૂંટણીની છે એ મુજબ અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના એક ડરનો માહોલ ઊભો કર્યો છે, જે રીતના ઉમેદવારો નક્કી થાય પહેલા એને ધમકાવવામાં સામાજિક દબાણો આપવામાં આવે છે, એટલા માટે અમે તમામ બાકીના ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દીધી છે અને આવનારા દિવસોમાં આવતીકાલે 3 વાગ્યા સુધીમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે।